નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની ચોપાટી ખાતે સંયુક્ત વિમોચન 2024 યોજાયું। લશ્કરીની ત્રણેય પાંખો કવાયતોમાં પોરબંદરવાસીઓ નિરાશ। પોરબંદરના IVF સેન્ટર સાથે ગુજરાત ન્યૂઝની ખાસ મુલાકાત। નિસંતાન દંપતીઓ માટે આશીર્વાદરૂપ સેન્ટર। પાક મરીન દ્વારા માંગરોળની બોટના અપહરણનો નિષ્ફળ પ્રયાસ। કોસ્ટગાર્ડ દ્વારા બોટનો પીછો કરી ખલાસીઓનું કરાયું રેસ્ક્યુ। પોરબંદરમાં રસ્તાઓના સમારકામમાં બેદરકારી દાખવતી હોવાની ફરિયાદ। આડસ કે બેરિકેડ રાખ્યા વગર જ કામગીરી ધમધમી। આજે પોરબંદર ખાતે સંયુક્ત વિમોચન 2024 યોજાયું હતું, જેમાં ક્ષમતા પ્રદર્શન અને ઔદ્યોગિક પ્રદર્શન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પોરબંદર ચોપાટી ખાતે આજે લશ્કરીની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કવાયતોનું નિદર્શન કરવામાં આવ્યું હતું। આજે પોરબંદર ચોપાટી ખાતે યોજાયેલ સંયુક્ત વિમોચન 2024 એક્સરસાઇઝમાં તમામ સેનાએ જોઈન્ટ એક્સરસાઇઝ કરી હતી। દેશના વિવિધ ભાગોમાં અવારનવાર પૂર, હોનારત, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે। આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં સેના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે। ત્યારે ચોપાટી ખાતે નેવી, આર્મી, એરફોર્સ, NDRF દ્વારા સંયુક્ત એક્સરસાઇઝ કરવામાં આવી અને રાહત અને બચાવ કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું। તો સાથોસાથ સંરક્ષણ ઉદ્યોગના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું। આ કવાયતમાં ભારતના અન્ય મિત્ર દેશો કતાર, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને વિયેતનામ પણ જોડાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ગાયનેકોલોજિસ્ટ અને IVF નિષ્ણાંત ડોક્ટર પારસ મજીઠિયા અને ડોક્ટર સ્વાતિ મજીઠિયાએ ખૂબ જ પ્રગતિ કરી છે। ત્યારે હવે આ હોસ્પિટલમાં સીમાર સમર્થ IVF સેન્ટર શરૂ થયું છે, જેને લઈને સંતાન પ્રાપ્તિ ઈચ્છતા દંપતીઓ માટેની સુવિધામાં વધારો થયો છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। પોરબંદરની મનન મેટર્નિટી એન્ડ ડેન્ટલ હોસ્પિટલ છેલ્લા ઘણા વર્ષોથી નિસંતાન દંપતીઓને IVF ટેકનોલોજીનો ઉપયોગ કરી સંતાન પ્રાપ્તિ કરવામાં મદદરૂપ બને છે। IVF ક્ષેત્રે ડોક્ટર પારસ મજીઠિયા અને ડોક્ટર સ્વાતિ મજીઠિયા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત લેવલે બહુ મોટું નામ ધરાવે છે, જેના ભાગરૂપે ભારતની સૌથી ઝડપથી વિકસિત IVF ચેઇન સીમાર સમર્થ IVF એ પોરબંદરમાં ડોક્ટર પારસ મજીઠિયા અને ડોક્ટર સ્વાતિ મજીઠિયાના નેતૃત્વ હેઠળ IVF સેન્ટર શરૂ કર્યું છે, જેના ભાગરૂપે તાજેતરમાં જ સીમાર સમર્થ IVFના CEO ડોક્ટર આતિશ લડ્ડા, કો-ફાઉન્ડર ડોક્ટર હર્ષલતા લડ્ડા અને ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર કૃતિ પાત્રીકર મનન મેટર્નિટી હોસ્પિટલ ખાતે ડોક્ટર પારસ મજીઠિયા અને ડોક્ટર સ્વાતિ મજીઠિયાની મુલાકાતે આવ્યા હતા। આ મુલાકાત દરમિયાન ગુજરાત ન્યૂઝ પોરબંદર ચેનલના જામનગરના વરિષ્ઠ પત્રકાર જયેશભાઈ રૂપારેલિયાએ આ તમામ ડોક્ટરોની મુલાકાત લીધી હતી અને ડોક્ટર પારસ મજીઠિયા તથા ડોક્ટર સ્વાતિ મજીઠિયા સાથે ઘણી મહત્વની ચર્ચાઓ કરી હતી। જુઓ તેનો મુખ્ય અંશ। ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો પોરબંદરની ખ્યાતનામ મનન મેટર્નિટી એન્ડ ડેન્ટલ હોસ્પિટલ ખાતે આવ્યા છે। ખાસ કરીને પોરબંદરના જ ખ્યાતનામ ડૉક્ટર એવા પારસ મજીઠિયા અને ડૉક્ટર સ્વાતિ મજીઠિયા, જે બંને દંપતી છે એ સ્ત્રી રોગ નિષ્ણાંત છે અને ખાસ કરીને ટેકનોલોજીની દુનિયામાં પણ નંબર 1 એટલે કે સમયની સાથે તાલ મિલાવનાર આ ડૉક્ટર લોકો છે। પોરબંદરના લોકોને મેક્સિમમ ટેકનોલોજી મળી રહે એવા એના બેસ્ટ પ્રયત્ન હોય છે। જે નિસંતાન દંપતી જે છે એ લોકોને સંતાન પ્રાપ્તિ થાય એ માટે બેસ્ટ પ્રયત્ન કરવામાં આવે છે અહીં, અને ખાસ કરીને એમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે। અને ખાસ કરીને જે મનન મેટર્નિટી એન્ડ ડેન્ટલ હોસ્પિટલ છે તેના જે ઓનર છે એવા ડૉક્ટર
પારસ મજેઠિયા વર્ષોનો બહોળો અનુભવ ધરાવે છે સ્ત્રી રોગ નિષ્ણાત બાબતમાં, અને એ હવે ટેકનોલોજી સાથે કદમ મિલાવ્યું છે. એટલે કે ભારતની વર્લ્ડ ક્લાસ સીમાર સમર્થ IVF સાથે કોલેબોરેશન કર્યું છે. એટલે પોરબંદર ખાતે એક ફ્રેન્ચાઇઝી લીધી છે અને એનું એક અહીં ઉદ્ઘાટન થઈ રહ્યું છે. તો આપણી સાથે ડૉક્ટર પારસ મજેઠિયા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમારે જે પ્રમાણે અનુભવ છે એ અનુભવનો હવે તમે ટેકનોલોજી સાથે બેવડો લાભ દેવા માંગો છો પોરબંદરની જનતાને. ફર્સ્ટ ઓફ ઓલ સર્વને જય શ્રી કૃષ્ણ. અત્યારે આ જમાનામાં, આ યુગમાં નિસંતાન દંપતીઓના કેસીસ બહુ વધી રહ્યા છે. હું છેલ્લા 6 વર્ષથી આ પોરબંદરમાં નિસંતાન દંપતીની સારવાર કરું છું, પણ ક્યાંક આપણે પોરબંદરની પબ્લિકને એટલી સારી ટેકનોલોજી કે એટલી સારી સુવિધા નથી આપી શકતા. એના માટે થઈને મને એ જ દર્દી, મારા પોરબંદરના દર્દીને બહારગામ ન જવું પડે, એના માટે એક મેં નવું સાહસ કર્યું છે. સીમાર સમર્થ IVF કરીને એક ફ્રેન્ચાઇઝી છે મહારાષ્ટ્ર બેઝડ. તો એમની સાથે ટાઈઅપ કરી એમનો બહોળો અનુભવ, એટલે આમ જોવા જઈએ ટોટલ અમારી સાથે 23 ફ્રેન્ચાઇઝી છે. એમના બધાની ટીમનો અનુભવ અગર આપણે સાથે કરીએ તો 200 વર્ષનો અનુભવ જેવો થાય કે બધા ડૉક્ટર્સનો 5-10 વર્ષના અનુભવમાંથી કંઈક નવું અમને શીખવા મળતું હશે. એટલે એ બધો અનુભવ અમને સાથે મળે, પોરબંદરના દર્દીઓને એના માટે હું સારી સારવાર આપી શકું. અને અમુક ટેકનોલોજી જે અમારી પાસે હજી નથી એ સીમાર સમર્થ સાથે જોડાય, જેમ કે લેઝર અસિસ્ટેડ હેચિંગ મશીન છે, એ આપણા પોરબંદરમાં એક પણ સેન્ટરમાં હજી ફેસિલિટી અવેલેબલ નથી. જેના માટે થઈને આપણા ઘણા દર્દીઓને જામનગર, રાજકોટ અથવા અમદાવાદ કે બોમ્બે કે જવું પડતું હતું. હવે એ કોઈ દર્દીને ત્યાં જવાની જરૂર નહીં પડે. એડવાન્સ IVF એટલે ટેસ્ટ ટ્યુબ બેબી માટેની જે પણ સારવાર જરૂર પડશે એ ઘર આંગણે અહીંયા બેઠા બેઠા મનન મેટર્નિટી હોસ્પિટલમાં થઈ શકશે. એટલે મારા વાલા દર્દીઓને હેરાન ન થવું પડે. ખાસ કરીને જ્યારે પ્રેગ્નન્સી રહેવા માટે, પ્રેગ્નન્સી ન રહેતી હોય તો દર્દી માનસિક રીતના બહુ સ્ટ્રેસમાં હોય, એમાં બહારગામ જવું પડે, એટલે એ સ્ટ્રેસ એને એડ ઓન થાય. આવવું જવું, પછી ઘણીવાર આપણે તમે સાંભળ્યું હશે આપે કે ટેસ્ટ ટ્યુબ બેબી પછી આરામ કરવો જોઈએ. હવે કોઈ પણ દર્દી રાજકોટ કે અમદાવાદ જાય છે, બાળક ત્યાં મુકાવે, વળી પાછું અહીંયા આવવાનું, તો ટ્રાવેલિંગનો રિસ્ક વધે. એના કરતાં બધાય કરતાં જ્યારે પણ પ્રેગ્નન્સી ન રહેતી હોય તો એના ફેમિલીનું પ્રેશર, એના ઉપર સોસાયટીનું પ્રેશર એટલું બધું હોય લેડીઝ ઉપર. એ સ્ટ્રેસ, ટ્રાવેલિંગનો સ્ટ્રેસ, જવાનું છે, આજે ટ્રીટમેન્ટ છે, ત્યાં શું થશે, કેટલા વાગે આવશું, એ બધો સ્ટ્રેસ એડ ઓન થઈ ટેસ્ટ ટ્યુબ બેબીની રિઝલ્ટ્સમાં બહુ ઇફેક્ટ કરે. એટલે એ બચાવવા માટે મારો પ્રયત્ન હતો કે પોરબંદરના મારા વાલા દર્દીઓને બધી સગવડ અહીંયા ઘર આંગણે બેઠા બેઠા એક જ સેન્ટરની અંદર મળે. એના માટે મેં ખાસ કરી સીમાર સમર્થની ટીમ સાથે જોડાઈ અને લેટેસ્ટ એડવાન્સ ટેકનોલોજી જે પણ વર્લ્ડમાં અવેલેબલ છે એ અમે ટ્રાય કરીએ છીએ. બધું અહીં પોરબંદરમાં ઘર બેઠા આંગણે આપણા વાલા દર્દીઓને મળી શકે. એમાં ખાસ કરીને અત્યારના યુગ પ્રમાણે સૌથી જરૂરી વસ્તુ છે આપણી એગ ફ્રીઝિંગ. એટલે આપણે સ્ત્રી બીજ હોય, જેને ગુજરાતી ભાષામાં કહે સ્ત્રી બીજ. તમે ઘણી વાર સાંભળ્યું હશે, ફિલ્મ સ્ટાર્સ છે, હિરોઈન્સ છે, બધા વર્કિંગ વુમેન્સ છે, જે એ પોતાના એગ્સ ફ્રીઝ કરાવી લે છે. એનો મતલબ એવું છે કે જ્યારે પણ એક સ્ત્રીની એજ વધવા માંડે ત્યારે એમના સ્ત્રી બીજની કાઉન્ટ અને ક્વોલિટી ઘટવા માંડે. તો ઘણીવાર હવે અત્યારના એજ્યુકેશન એટલું વધે છે, સોશિયલ લાઈફ એવી રીતના એડવાન્સ થાય છે, તો એ ટાઈમે આપણે એ લોકોનો એક પરફેક્ટ એજ હોય ત્યારે એના એગ ફ્રીઝિંગ કરી શકીએ. એટલે કોઈ પણ સ્ત્રીને એના મેરેજ પહેલાં પોતાના ફર્ટિલિટી પ્રિઝર્વ કરવી હોય કે ફ્યુચરમાં અત્યારના પોતે એજ્યુકેશન માટે બહાર છે, પ્રોફેશનલ લાઈફ માટે બહાર છે, તો એની એજ વધે તો ક્વોલિટી ઘટે. એના માટે કરી એ લોકો પહેલાં એમનું એગ ફ્રીઝિંગ કરી શકે. એ ફેસિલિટી આપણે અહીં અવેલેબલ છે કે જેથી કરીને જ્યારે એ મેરેજ કરે ત્યારે આપણે કોઈના બીજાના ઈંડા દાન કે લેવું ન પડે. પોતાના જ એક ઈંડાથી જ એમને પોતાના જ સ્ત્રી બીજથી પોતાનું જ બાળક કરી શકે. એના સિવાય અત્યારના હવે કેન્સર્સનું બહુ વધે છે. આજકાલના જમાનામાં તમે સાંભળ્યું હશે, સ્ત્રી રોગમાં, સ્ત્રીમાં કેન્સર્સના કેસીસ બહુ વધે છે. હવે કેન્સર હોય ત્યારે તમારે શેક લેવો પડે, બધા બાટલા ચડાવે, એ બધાથી આપણી સ્ત્રી બીજની ક્વોલિટી ઘટે. તો હવે ઘણા એટલું અવેરનેસ વધવા માંડ્યું છે લોકોમાં કે એ કેન્સરના શેક લેવા પહેલાં તમે જો અમારી પાસે આવો તો અમે તમારા એ સ્ત્રી બીજ પ્રિઝર્વ કરી શકીએ કે કેન્સરના શેક થઈ જાય, તમે કેન્સરથી સાવ નાબૂદ થઈ જાઓ, પછી અમે તમને તમારું જ બાળક તમને આપી દઈ શકીએ. તો આ ખાસ કરીને સાહેબ IVF શું છે, લોકોને એ પણ ખ્યાલ નથી હોતો. IVF એટલે એક એવી પદ્ધતિ છે કે જેમાં નિસંતાન દંપતી એમની રીતના પહેલાં નેચરલી જો 1 વર્ષ ટ્રાય કરતા હોય, બાળક ન રહી તો એના પછી એક સ્ટેપ આવે IUI. હવે એ કર્યા પછી જો બાળક ન રહેતું હોય તો એક સ્ટેજ છે IVF. IVFમાં એક સિમ્પલ રીતના કહી શકું કે આપણે એક સ્ત્રીનું સ્ત્રી બીજ જોઈએ અને પુરુષનું આપણે શુક્રાણુ જોઈએ. એ બેયનું મિલન આપણે બહાર લેબમાં કરીએ અને જે ગર્ભ બને એને આપણે પાછા એમના ગર્ભાશયમાં રોપી દઈએ. હવે આમાં ઘણી આમ જોઉં તો સોશિયલ સ્ટિગ્મા કે આમ ખોટી વાતો ફેલાયેલી છે કે IVF એટલે બીજાનું બાળક, ટેસ્ટ ટ્યુબ બેબી એટલે બીજાનું બાળક.
એવી સાવ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. એવું કોઈ જગ્યાએ થતું નથી. હા, અમુક સિલેક્ટેડ કેસીસમાં એવું કરતા હોય છે, પણ એ પેશન્ટની કન્સેન્ટ સાઇન ઓફિશિયલ લીગલ પેપર કર્યા પછી જ કરીએ છીએ. કે કોઈ એવા કેસીસ હોય છે કે ભાઈ ઘણીવાર આપણે એવી પરિસ્થિતિ આવે છે કે બેનના સ્ત્રી બીજ ન હોય કે પુરુષનું શુક્રાણુ ન હોય, તો એના માટે ઓપ્શન્સ છે. એના માટે ART બેંક્સ બનેલી છે, ગવર્મેન્ટ માની ART બેંક્સ છે, ત્યાંથી અમે સ્ત્રી બીજ કે આપણે શુક્રાણુ કે જોઈએ તો ત્યાંથી આપણે લઈએ અને એમનું બાળક બનાવી દઈએ છીએ આપણે. ને ખાસ કરીને સંતાન પ્રાપ્તિ ન થવાનું કારણ મુખ્ય કારણ શું હશે? કારણ કે સંતાન અત્યારે ઉંમર પ્રમાણે નથી થતા, તો એનું મુખ્ય કારણ શું છે? સૌથી મુખ્ય કારણ અત્યારના આપણી પર્સનલ લાઈફસ્ટાઈલ છે અને સ્ટ્રેસ. એક સિમ્પલ લોજિક વસ્તુ છે, આપણા જે વડીલો હતા વિલેજમાં રહેતા, ચોખ્ખું એટમોસ્ફિયર, પોલ્યુશન નહીં, કાંઈ નહીં, ફૂડ હેબિટ સિમ્પલ, રાતના 8 વાગે સુઈ જતા, સવારના 4 વાગ્યાથી કામે લાગી જતા. હવે અત્યારની જનરેશનમાં તમે ક્યાંય જોઈ નહીં શકો. બીજું, બધા સાથે કોમ્પિટિશન કરવાની એ લોકોની આદત હોય કે ઓલાએ આટલું કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, તો એ કોમ્પિટિશનમાં પોતાની જાતને સ્ટ્રેસ દે છે. એટલે એ બે મેજર કારણ છે. થર્ડ છે કે ભાઈ હવે ડિલેડ મેરેજીસ, મોડા મેરેજીસ, કારણ કે એજ્યુકેશન વધવા માંડે છે. એટલે પહેલાં શું હતું, 18-20 વર્ષ 21 વર્ષ થાય એટલે મેરેજ થઈ જતા. હવે મેરેજ એજ જ ડિલે થઈ ગઈ 25-27 વર્ષ પછી. ઘણી વાર કેવું હોય કે ફાઇનાન્શિયલી સ્ટેબલ ન હોય તો હસબન્ડ એમ કે ના, આજે આપણે થોડાક સ્ટેબલ થઈ જાય પછી બાળક પ્લાન કરી, કાં વાઈફ કંઈક જોબ કરતી હોય, કાં વાઈફનું કંઈક બીજું કંઈક હોય, તો એ પ્રમાણે એજ ડિલે થવા માંડી છે પ્રેગ્નન્સી કન્સેપ્શનની. જેમ એજ વધે એમ પ્રેગ્નન્સીના ચાન્સ ઘટે, કારણ કે પ્રેગ્નન્સી એ આપણા બોડીનું જ પાર્ટ છે. હવે જે આપણે 20 વર્ષના હોય અને 30 વર્ષના હોય, કામ કરવાની કેપેસિટીમાં ડિફરન્સ આવે, એ જ રીતના પ્રેગ્નન્સી રહેવાના સક્સેસ રેટમાં ડિફરન્સીસ આવે છે. અને ખાસ કરીને નિસંતાનપણું જે છે એની દિવસે સંખ્યા પણ વધતી જાય છે, એના હિસાબે IVFનો ક્રેઝ પણ વધ્યો છે. એનું મેં કીધું તમને એ જ છે કે આપણી જ લાઈફસ્ટાઈલ હેબિટ્સના લીધે, આ સ્ટ્રેસને લીધે બધું બહુ વધે છે. એના માટે જ થઈને જે અમારો એક નાનકડું એવું પગલું છે આપણા પોરબંદર વાસીઓ માટે, કે હવે એટલા કેસીસ વધવા માંડ્યા છે, સ્પેશિયલી અમુક કમ્યુનિટીમાં. ઘણીવાર તો શું હોય છે, એક ઓક્યુપેશનલ હઝાર્ડ્સ હોય કે અમુક બોઇલર્સમાં કામ કરતા હોય કોઈ પુરુષ, તો એમને એમના શુક્રાણુ ઉપર ઇફેક્ટ કરે. અમુક ઓક્યુપેશન રિલેટેડ બીમારીઓ એટલી વધવા માંડી છે કે એનાથી એ લોકોની પ્રેગ્નન્સી રહેવામાં બહુ ટફ પડે છે. અને ખાસ કરીને ધારો કે તમારો છેલ્લા 12 વર્ષનો અનુભવ છે, તો છેલ્લા વર્ષોમાં લોકોમાં કઈ બીમારી લઈને આવે છે? નિસંતાન ન થવાના કારણો ક્યાં લઈને આવે છે? સૌથી મોટું પહેલું કારણ છે એજ. હવે પેલા જમાનામાં એવું માનીને જતા કે સ્ત્રીમાં જ પ્રોબ્લેમ હોય છે, એ તદ્દન ખોટું છે. પુરુષે ઇક્વલી રિસ્પોન્સિબલ હોય છે. એવું નથી કે ખાલી સ્ત્રીના લીધે જ પ્રોબ્લેમ થાય છે, પુરુષ ઇક્વલી રિસ્પોન્સિબલ હોય છે. અને આજકાલ તો હવે રિસન્ટલી હમણાં તો એટલું જોવા મળે છે કે રાધર સ્ત્રી કરતાં પુરુષમાં પ્રોબ્લેમ્સ વધુ આવે છે. અને બીજું એક પ્રોબ્લેમ એ થાય છે કે કોઈ પુરુષ એક્સેપ્ટ નથી કરી શકતું. એટલે પહેલાં એમને એમ કહે કે તમારો રિપોર્ટ કરાવો, તો સૌથી પહેલી એક પુરુષની એમ જ આવે કે ના મને કંઈ વાંધો નથી, મારા રિપોર્ટની જરૂર નથી. તો આ એક સોશિયલ સ્ટિગ્મા છે, આ એની આપણે લોકલ મેન્ટાલિટી છે પુરુષોની, કે એ એક્સેપ્ટન્સી નથી હજી એ લોકોમાં કે આપણે આપણો રિપોર્ટ કરાવવો જોઈએ. પેલું એક જ કે ના, વાઈફના બધા રિપોર્ટ કરી લો. ખાસ કરીને સમર્થ IVF સાથે કોલેબોરેશન કર્યું છે, એ કર્યા પછી અહીંયા જે મનન મેટર્નિટી સાથે જોડાયેલા લોકો છે, પોરબંદર જનતાને શું ફાયદો થશે? સૌથી મોટું મેં તમને કીધું કે અમને બહોળો અનુભવ એટલા ડૉક્ટર્સનો. ક્યાંય પણ હું ક્યાંય ફસાઈશ તો અમારી ટીમમાં એટલા સિનિયર ડૉક્ટર્સે બીજા છે જે મને ગાઈડ કરી શકશે. સેકન્ડ થિંગ, ટેકનોલોજીકલી દે આર મોર એડવાન્સ, આપણા કરતાં ઘણું એડવાન્સ ટેકનોલોજી એમની પાસે છે, જેનો આપણા ઘર આંગણે હવે બેનિફિટ મળશે. થર્ડ થિંગ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એમ્બ્રિયોલોજિસ્ટનું જોબ, કે બાળક બનાવવાનું. એમ્બ્રિયોલોજિસ્ટ એટલે બાળક બનાવવાના ડૉક્ટર કહેવાય. હવે એ આપણા ઓનર જ છે ડૉક્ટર કૃતિ મેડમ. એ પર્સનલી જ પોતે અહીં આવીને આપણા માટે કેસીસ કરે છે. એટલે એમનો જે એક્સપિરિયન્સ છે, એમની નીચે હજારો એમ્બ્રિયોલોજિસ્ટ ટ્રેન કર્યા છે એમને, અને એમની પોતાની નાની ઇન્સ્ટિટ્યૂટ છે જે ઇન્ડિયામાં એમ્બ્રિયોલોજિસ્ટને એજ્યુકેશન આપી, ટ્રેનિંગ આપી છે, બહાર એક્સપિરિયન્સ જોબ માટે મળે છે. તો એમનો જે એટલો બહોળો અનુભવ છે એ આપણે પોરબંદરની જનતાને બહુ લાભ મળશે. એનો રિઝલ્ટ્સ મેઇનલી એમ્બ્રિયોલોજિસ્ટ બેઝ ઓરિએન્ટેડ વધારે હોય છે. તો જે ઇમ્પોર્ટન્ટ ક્રિટિકલ સ્ટેપ છે એના માટે આપણે ત્યાંના સ્પેશિયલ મેડમ જ પોતે અહીં આવીને કેસ કરે છે. એ આજે પણ આપણી સાથે અહીં હાજર છે, અને બધા કેસમાં મેડમે એ લોકોએ કમિટમેન્ટ આપ્યું છે કે મેડમ પોતે જ અહીં હશે આપણા કેસીસ માટે. એટલે એનાથી ક્વોલિટી ઓફ એમ્બ્રિયોઝ ને ક્વોલિટી ઓફ રિઝલ્ટ્સમાં બહુ વધારે પડતો ફેર પડે છે. ખાસ કરીને જે લોકો ટીવી જોવે છે મારું, એ લોકો ક્યારથી અહીંયા આ બાબતની તરફ, જે લોકો આ બાબતે ટ્રીટમેન્ટ લેવા માંગતા હોય, તો એ લોકો ક્યારથી આ બાબતે વસ્તુ રન થશે અને ક્યારથી એ લોકોને લાભ મળશે? જો મેં તમને પહેલાં કીધું, 6 વર્ષથી હું ટેસ્ટેડ બેબી કરું છું. સેન્ટર ચાલુ જ છે. કાલે અમે સિમાર્થ સમર્થ સાથે ઓફિશિયલ જોઈનિંગ કરીએ છીએ, અને એના માટે અમે ઓપનિંગ રાખ્યું છે. પરમ દિવસ 16 તારીખથી
આ આંગણું આપણા માટે ઓપન છે. કોઈ પણ નિસંતાન દંપતીને જે પણ માર્ગદર્શન જોતો હશે, જે પણ સારવાર જોતી હશે, અહીંયા જ બધી થઈ જશે. એટલે એમને ખાસ કરીને દૂર હેરાન થવું નહીં પડે. અને અમુક વાર કેવું થાય છે કે બિચારા પુઅર પેશન્ટ હોય છે, હવે એ જવા આવવા, ટ્રાન્સપોર્ટેશન, એની નોકરી, જોબ, રજા મૂકીને જવું બહારગામ, એક તો ટ્રીટમેન્ટમાં પૈસા આપવાનું, બીજું ટ્રાવેલિંગનો ખર્ચો, અને થર્ડ થિંગ કે ભાઈ એમની જોબમાં રજા કે મૂકે છે એનો ખર્ચો, એનો લોસ જાય છે. તો એ બધોય લોસ, અને કમ્પેર ટુ આપણે રાજકોટ, અમદાવાદ કરતાં આપણે એ રીતના રિઝનેબલ રેટમાં અહીં કરતા હોઈએ છીએ, કારણ કે આપણે અહીંનું વર્કિંગ પોટેન્શિયલ ખબર છે કે ફાઇનાન્શિયલ કન્ડિશન આપણા પેશન્ટની કેવી છે. અને થોડુંક આપણે આંખની શરમ હોય કે ગામમાં ને ગામના જ છે, અને આપણે એકબીજાના રિલેશન બેઝડ અહીંયા ઘણી વસ્તુ આપણે એ લોકોને હેલ્પફુલ થઈ શકે એ રીતના આપણે અહીં બધી ફેસિલિટી ઊભી કરી છે. એ દંપતી અહીંયા આપણી પાસે આવે ત્યારે એ લોકો શું સાથે લઈ આવવાનું રહેશે? એક બહુ બેઝિક વસ્તુ, આ બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો છે આપને, કારણ કે આ મેજર પ્રોબ્લેમ છે અહીંયા. ફાઇલ્સ, કાગળ, એના ટ્રીટમેન્ટ રિલેટેડ એ બધા ઘરે મૂકીને આવે છે. એટલે એક મારા દર્શક મિત્રો, મારા પ્રિય પેશન્ટ્સને એક રિક્વેસ્ટ છે, જ્યારે પણ તમે અહીંયા આવો, અમારું આંગણું તમારા માટે હંમેશા માટે ઓપન રહેશે. અમે અમારી બેસ્ટ પ્રયત્ન કરશું. તમારી પાસે જે પણ કાગળ હોય, ગમે એવું ફાટેલું, તૂટેલું, ગમે આ ખૂણામાં પડ્યું હોય, બધાય ડોક્યુમેન્ટ્સ, ફાઇલ્સ સાથે લઈને આવો, જેથી કરીને અમે તમને પહેલી વિઝિટમાં 50 to 70% ગાઈડ કરી શકીએ આ પ્રોબ્લેમ્સ છે. અને આપણે કમ્પેર પણ કરી શકીએ જૂના રિપોર્ટ સાથે અત્યારના શું ફેરફાર પડ્યો છે. એટલે તમને અમે એક્ઝેક્ટ ગાઈડલાઇન્સ આપી શકીએ કે શું કરવું જોશે હવે તમારા માટે. ખાસ કરીને આઈવીએફની જે વાત આવે છે, એ ટેકનોલોજીનો આધાર આપણે ઉપયોગ કરવાનો હોય તો કેટલી ઉંમરની મર્યાદા શું છે? જો આમાં ઉંમર મર્યાદા એવું છે કે 18 મેચ્યોર મેરેડ લાઈફ કપલ, 18 પછી કોઈ પણ કપલ કરી શકે એટ ધ એજ ઓફ 50 સુધી. હવે પેલા ઘણીવાર એવું પણ થાય છે કે 40 યર્સે માસિક વહી જાય છે સ્ત્રીને. તો માસિક વહી જાય છે એટલે ટેસ્ટ ટ્યુબ બેબી ન થઈ શકે એવું નથી. આપણે માસિક દર પાછું ચાલુ કરી શકીએ. એ સ્ત્રીને એમની ગર્ભાશયની કન્ડિશન નોર્મલ હોવી જોઈએ. એક મોટામાં મોટો ક્રાઇટેરિયા એ છે, ગર્ભાશયની કોથળી નોર્મલ હોવી જોઈએ. તો એને માસિક દર પાછું કરી અને પાછું પણ આપણે એને બાળક સંતાન પ્રાપ્તિ કરાવી શકીએ છીએ. એવા ઘણા કેસીસ આવે છે. ઘણીવાર આપણે સાંભળ્યું હશે કે 20 વર્ષના છોકરો એક્સિડન્ટમાં ગુજરી ગયો. તો એવા ઘણા કપલ્સ છે કે જે એક સર્ટેન સ્ટેજ પછી મેનોપોઝ આવી ગયો હોય, જેને માસિક વહી જાય એને મેનોપોઝ કહેવાય. તો મેનોપોઝ આવી ગયો હોય, સડન એવા કેલામિટી કે કાંઈ બિચારા ઘરમાં દુર્ઘટના થઈ હોય છે, તો એવા ઘણા કપલ્સ હજી પાછા આવે છે કે સાહેબ અમારે એકને એક સહારો હતો, હવે અમારે પાછું બાળક જોઈએ. તો એવા કેસમાં પણ અમે એમને પૂરેપૂરો સપોર્ટ આપી શકીએ એવી અમારી પાસે ટેકનોલોજી અત્યારના છે કે માસિક પાછું ચાલુ કરી પાછું એમને આપણે માં બનવાનું સુખ આપી શકશું. એટલે આ રીતે ડૉક્ટર પારસ મજીઠિયા સાહેબ હતા, અને ખાસ કરીને સ્ત્રી રોગના નિષ્ણાત ડૉક્ટર છે, અને બહુ મોટું નામ છે પોરબંદરમાં. અને એ 16 તારીખથી એટલે કે 15 તારીખે અહીંયા ઓપનિંગ છે. અને ખાસ કરીને પોરબંદરના લગભગ મહાનુભાવોએ અહીંયા હાજરી આપશે. અને ખાસ કરીને જે સીમા સમર્થ આઈવીએફના જે સીઈઓ છે, આતિશ લઠ્ઠા, એ પણ અહીંયા હાજરી આપશે. અને ખાસ કરીને એમનો જે સ્ટાફ છે, એમનો જે ટીમવર્ક છે, એ બધા લોકો અહીંયા હાજરી આપશે. અને ખાસ કરીને ડૉક્ટર પારસ મજીઠિયાને પ્રોત્સાહિત કરશે. અને ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજી પણ અહીં ગોઠવાઈ ગઈ છે. અને 15 તારીખે ઓપનિંગ છે. 16 તારીખથી પબ્લિકની જનતા માટે એક આ વસ્તુ લોકોને એક લાભ મળશે. એટલે જે લોકો નિસંતાન દંપતીઓ છે, હવે એને ચિંતા કરવાની જરૂર નથી, એને દૂર જવાની જરૂર નથી. અને પૂરા વિશ્વાસ સાથે જો અહીંયા આવશે તો 100% સફળ થશે નક્કી છે. હમણાં તમે ડૉક્ટર પારસ મજીઠિયા સાહેબને સાંભળ્યા, અને ખાસ કરીને પોરબંદરના એ ખ્યાતનામ ડૉક્ટર છે. અને ખાસ કરીને મિસેસ પણ એમને સાથ આપે છે. અને ખાસ કરીને મજાની વાત એ છે કે બંને સ્ત્રી રોગ નિષ્ણાંત છે, એટલે બંનેનો બહોળો અનુભવ પોરબંદરની જનતાને મળે છે. અને ખાસ કરીને હવે તો 16 તારીખથી તો એ સમર્થ આઈવીએફ સાથે જોડાઈ ગયા છે, એટલે એ પણ એક બહોળો લાભ પોરબંદરની જનતાને મળશે. તો આપણી સાથે જોડાયેલ છે એમના મિસિસ ડૉક્ટર સ્વાતિ મજીઠિયા. આપણે એમને પૂછશું કે મેડમ આપ સ્ત્રી રોગ નિષ્ણાંત हैं, तो स्त्रियों में कौन सा रोग होता है इसलिए ये संतान प्राप्ति नहीं कर सकते? देखिए आजकल के टाइम में अगर हम देखें तो जो मैक्सिमम जो फीमेल्स होती हैं, जो हम लोग जानते हैं कि उनमें कई बार तो कोई कॉज ही नहीं होता है. ठीक है, आप समझ रहे हैं कि आप कोई कॉज ही नहीं निकाल पाते हैं कई बार कि किस वजह से उनको नहीं हो रहा है. मेजर कॉजेज में क्या होता है कि जो हम पड़ बोलते हैं गुजराती में, जिस गादी बोलते हैं, जिसमें बच्चा रहना चाहिए, कई बार वही नहीं बनता है, उसकी वजह से नहीं हो रहा है. या फिर कुछ यूट्रस में जो कोथरी है उसी में कुछ डिफेक्ट है, जिसकी वजह से या तो अंदर गांठ है, जो सादी गांठ जिसे फाइब्रॉइड बोलते हैं वो है, या फिर उसकी जो नली होती है जिसमें से बच्चा आना चाहिए वो बंद है दोनों साइड, या फिर ओवरी में जो फॉलिकल्स बनते हैं वही नहीं बन रहे हैं, या फिर उनका आपने पीसीओएस का नाम सुना होगा, वो बहुत ज़्यादा है कि उसकी वजह से भी इनफर्टिलिटी के केसेस बहुत ज़्यादा होते हैं. तो ये बहुत जो नॉर्मल हम
बोलते हैं ना, ये नॉर्मल केसेस जो हम ओपीडी में देखते हैं कि हमको रोज़ डेली बेस पे मिल रहे हैं, जिसकी वजह से मैक्सिमम जो हमारे पेशेंट्स हैं उनको वो कंसीव नहीं कर पाते हैं। ये इनफर्टिलिटी के मेजर कॉजेज़ हैं जो हम देखते हैं डेली बेस पे। तो आपने जो रोग बोला है वो आईवीएफ में क्लियर हो जाता है? देखिए, आईवीएफ, मैंने आपको क्या बोला, आईवीएफ एक ऐसी चीज़ है जिसमें हम आर्टिफिशियली बच्चा बाहर बना रहे हैं और फिर उसको हम यूट्रस में रख रहे हैं। तो उसमें कई चीज़ों की हमको ज़रूरत नहीं है, जैसे कि जब हम रख रहे हैं, हमको ओवरी में से हमने फॉलिकल्स ले लिए, एग्स ले लिए हैं, ठीक है, तो उसका काम नहीं है। जो अगर मान लीजिए जो डिसीज़ है, जैसे मैंने आपको बोला, जो उसकी नली होती है वो दोनों साइड की बंद है, तो हमको उसका काम ही नहीं है। तो वो जो डिफेक्ट्स है, मैक्सिमम जो डिफेक्ट्स हैं, वो हम आईवीएफ के थ्रू उसको हम रूल आउट कर सकते हैं काफ़ी। लेकिन जैसे किसी की कोथरी ही खराब है, तो उस केस में हमने बोला अल्टरनेटिव हमारे पास बहुत सारे वो होते हैं, तरीके हैं, जैसे कि सैरोगेसी हो गई है ना, और या फिर उस कोथरी को ठीक करके, जैसे अंदर सादी गांठ है उसका ऑपरेशन करके फिर हम बच्चा रखेंगे तो रह जाएगा। तो पहले जो कॉज है उसका ट्रीटमेंट करके आईवीएफ करके हम बच्चा रखवा सकते हैं। मैडम ऐसा है, जो लोग आईवीएफ करना मांगता है लेकिन इसको क्या है कि हमारा शुक्राणु नहीं रहता, ऐसा टेंशन रहता है, तो ये इसका जो पुरुष रहे, इसका पतिदेव है, इसका शुक्राणु रहेगा इसमें एक गर्भाशय में? जी, आईवीएफ एक टर्म है। देखिए, इनफर्टिलिटी एक टर्म है, जो हम टेस्ट ट्यूब बेबी कहते हैं, वो एक टर्म है। उसके अंदर 2-3 तरह के अलग अलग पद्धति से उसके ट्रीटमेंट होते हैं। उसमें जो पहला ट्रीटमेंट है उसमें हस्बैंड और वाइफ का दोनों का ही रहता है, बच्चा उनका खुद का ही होता है, ठीक है। लेकिन जैसे डॉक्टर पारस ने बोला कि कई केसेस ऐसे भी होते हैं जिसमें कि माँ के पास या तो उसके एग्स नहीं है, खराब हो गए हैं, है ही नहीं, या पहले जेनेटिकली खराब थी, ओवरी है ही नहीं, या फिर जो मेल पार्टनर है उसमें मान लीजिए कुछ डिफेक्ट है पहले से कि शुक्राणु बन ही नहीं रहे हैं, या फिर नली बंद है तो उसकी वजह से शुक्राणु आ नहीं पा रहे हैं, वो कोई कॉज जो अलग है, ठीक है। तो ऐसे केसेस में जिसमें हमारे पास कोई तरीका ही नहीं है कि हम शुक्राणु पा पाए, तब हम दूसरों से लेते हैं, मतलब कहते हैं ना, उनसे खरीदते हैं या उधार लेते हैं, ऐसा बोल सकते हैं, तब ऐसा होता है। नहीं तो मैक्सिमम टाइम तो आईवीएफ में आपका खुद का बच्चा होता है। और उसमें भी आईवीएफ में एक और तरीका है कि कई लोगों को ऐसा डाउट होता है कि ये हमारा बच्चा है कि नहीं, आईवीएफ में किसी और का रखते हैं, तो एक डीएनए भी एक चीज़ होती है, राइट, आपको पता है। तो उसमें आईवीएफ इस चीज़ के लिए फ्री होता है कि भाई आपने अपना आईवीएफ कर लिया है, यू कैन चेक, है ना, आप बाद में चेक करवा सकते हैं कि ये डीएनए से कि भाई आपका ही बच्चा है। और आईवीएफ सिर्फ ऐसा नहीं है कि हमने बोला और हमने बच्चा रख दिया, ऐसा नहीं होता। ये एक लीगल चीज़ होती है, उसमें दोनों साइड के उसका साइन होता है, पेरेंट्स का साइन होता है, जिनका मतलब जो हस्बैंड वाइफ है उनका साइन लिया जाता है। ऐसे ही कोई नहीं होता है कि कोई भी तरीका है बस हमने ऐसे कर दिया, हर एक चीज़ में एक लीगल मेथड होता है, वो एक फॉलो होता है। तो उस तरीके से, मतलब सही तरीके से फॉलो करके साइन लेकर फिर ही कोई चीज़ की जाती है। तो इसमें कुछ कहते हैं ना, झोल नहीं किया जा सकता। रिस्पॉन्सिबल बात है। तो समझो आईवीएफ की, तो इसमें समझो मैक्सिमम टकावारी की जहाँ तक बात है, परसेंट की बात है, तो कितना परसेंट सफल होता है ये दंपति? देखिए, हर एक में, जैसे नॉर्मल, जब हम किसी नॉर्मल प्रेगनेंसी की बात करते हैं, जो नॉर्मली लोग प्रेग्नेंट होते हैं उनमें 8% होता है, ठीक है, कि 100 में से अगर 8% रिलेशन रखते हैं तो 8% उसमें से हर महीने प्रेग्नेंट होते हैं। वैसे आईवीएफ का 40 to 50% होता है, वो वर्ल्ड वाइड एक डाटा है, ठीक है। कोई अगर हॉस्पिटल ये कह दे कि हम इतना परसेंटेज दे रहे हैं और ऐसा नहीं होता है। इट इज़ लाइक 40 से 50%, जो कि एक आईवीएफ की एक और खासियत है जो कम लोगों को पता होगा और एक लोगों को पता नहीं होता है। हर एक ट्रीटमेंट के बाद, हर एक आईवीएफ के बाद सक्सेस रेट थोड़ा सा इंक्रीज हो जाता है। ये 3 आईवीएफ एक साथ जब किए जाते हैं तो उसमें फॉलो होता है कि जब आप 3 एक साथ आईवीएफ करेंगे तो थोड़ा सा सक्सेस रेट उसका बढ़ जाता है। मैडम ऐसा भी है, हमारा टीवी जो देखते हैं इसमें ऐसा भी पेशेंट है कि उसने अगली 1-2 बार आईवीएफ का ये टेक्नोलॉजी का यूज़ किया है लेकिन ये सफल नहीं हुए, ऐसा भी पेशेंट आपके पास आ सकते हैं, उसमें सफल की बात है? देखिए, हमारे पास ऐसे भी पेशेंट हैं जो 8 बार, जो कि डाटा कहता है कि इतने बार नहीं आईवीएफ करा सकते हैं, पर हमने ऐसे भी केसेस डील किए हैं जिसमें 8 या 9 बार वो अनसक्सेसफुल रहे थे, दूसरी जगह उन्होंने करवाया था और फिर हमारे वहाँ आकर हमने एक ही बार में वो प्रेगनेंसी हो गई और अभी उनका 3 साल का 4 साल का एक बच्चा भी है। तो हमने ऐसे केसेस भी डील किए हैं जिसमें कई बार फेलियर होकर भी हमारे पास आए हैं और 1 या 2 बार में ही वो सक्सेसफुल होकर अभी उनके पास उनका बच्चा भी है।
એટલે આ રીતે તમે જોયું કે આ ડૉક્ટર સ્વાતિ મજીઠિયા છે અને ખાસ કરીને એમનો જે બહોળો અનુભવ છે એ આપણને બધાને અહીંયા ઘર આંગણે જોવા મળ્યો છે અને સાંભળવા મળ્યો છે. અને ખાસ કરીને જે પ્રમાણે આ બંને ડૉક્ટર દંપતી છે એ પોરબંદરની જે જનતા માટે આ જે પ્રમાણે વ્યવસ્થા ઊભી કરી છે એ ખરેખર અભિનંદન પાત્ર છે. અને ખાસ કરીને આવા નાના સેન્ટરમાં આ બાબતનું એક્શન લેવું અને ખાસ કરીને કોર્પોરેટ લેવલની જે કંપની છે એવી સમર્થ IVF સાથે જોડાવવું એ કોઈ નાની સોની બાબત નથી, પણ એની જે માર્કેટમાં ગુડવિલ છે એ ગુડવિલના આધાર ઉપર समर्थ અહીંયા પોરબંદર ખાતે આવ્યું છે અને એનો લાભ પોરબંદર जनता ने મળશે એ નક્કી છે. जय श्री कृष्ण. पोरबंदर में आके मुझे आज बहुत ज़्यादा खुशी महसूस कर रहा हूँ. मैं गांधी जी का जो बर्थ प्लेस है वहाँ पर हम आए हैं. सिमार समर्थ IVF प्राइवेट लिमिटेड के हम तीनों लोग फाउंडर्स हैं और हम लोगों का एम यही था कि हम जो भी भारत के टीयर 2 टीयर 3 सिटीज़ है वहाँ पे कई बार क्या होता था कि जो अच्छी फैसिलिटी है उसका अभाव होता था, वो फैसिलिटी मिल नहीं पाती थी. तो हमारा एम यही था कि हम भारत के हर एक कॉर्नर में जहाँ पे भी पेशेंट को रिक्वायरमेंट है कि वो हाई एंड की सुविधाएं उनको मिलनी चाहिए, तो वो हम वहाँ पर पहुँचाने की कोशिश हमारे सिमार समर्थ IVF के माध्यम से आज कर रहे हैं. और मुझे खुशी है कि यही फैसिलिटी, यही सुविधाएं आज हम पोरबंदर जैसे एक हिस्टोरिकल सिटी में दे पा रहे हैं. तो इसके लिए सभी पोरबंदर वासियों का दिल से धन्यवाद. पर्टिकुलरली मनन हॉस्पिटल और मैटरनिटी होम एंड डेंटल हॉस्पिटल और डॉक्टर पारस मजीठिया एंड स्वाति मजीठिया, इनका मैं विशेष रूप से आभार व्यक्त करता हूं यहाँ पर कि उन्होंने हमें एक जो हमारा एम था उसको आगे बढ़ाने में हमें हमारे साथ हाथ मिलाकर आगे बढ़ाने में उन्होंने हमें काफ़ी मदद की है. तो मैं एक बार फिर से धन्यवाद देना चाहता हूँ. नमस्कार. यहाँ पर हमने साइमार समर्थ IVF की तरफ से यहाँ पर फ्रेंचाइजी शुरू की है जो कि डॉक्टर पारस मजीठिया और डॉक्टर स्वाति मजीठिया के साथ है. तो जो फैसिलिटी जो है वो यूजुअली सिंगल हैंडेडली जो प्रोवाइड नहीं कर पाता है वो फैसिलिटीज़ हमने कोलैबोरेशन की वजह से प्रोवाइड करने की कोशिश की है, जैसे कि लेज़र असिस्टेड हैचिंग, ऑन्को फर्टिलिटी, PRP ट्रीटमेंट्स, जो कि सिंगल हैंडेडली थोड़ा सा डिफ़िकल्ट जाता है. तो हम चाहते थे कि यहाँ की जो जनता है, यहाँ के जो पेशेंट्स हैं, उनको कुछ अलग फैसिलिटीज़ मिले जो कि मेट्रो सिटीज़ में मिलती है और उनका फ़ायदा हो. उनको छोटी छोटी चीज़ों के लिए अहमदाबाद या फिर राजकोट भागने की ज़रूरत ना पड़े, इसलिए हमने साइमार समर्थ IVF प्राइवेट लिमिटेड की ओर से ये सारी फैसिलिटीज़ यहाँ पर प्रोवाइड की है. तो उस चीज़ों का आम जनता फ़ायदा ले सकती है और उनको उनकी संतान प्राप्ति की जो अपेक्षा है वो फुलफिल होने में भी मदद होगी. नमस्कार, मैं डॉक्टर कृति पाथरीकर. मैं सिमार समर्थ की तरफ से, समर्थ IVF की तरफ से पोरबंदर की जनता का आभार व्यक्त करती हूँ जिन्होंने डॉक्टर पारस मजीठिया, डॉक्टर स्वाति मजीठिया के माध्यम से हमें यहाँ पर अच्छा काम करने का मौका दिया, जो कि हम हमारा एक स्वप्न था कि हम जो फैसिलिटीज़, जो भी उपचार पद्धति है जो कि बड़े सिटीज़ में जैसे कि अहमदाबाद है, मुंबई है, पुणे है, ऐसे जगहों पे दिल्ली है, यहाँ पर जो टेक्नोलॉजी है, जो तकनीक है, जो एक्सपर्ट्स हैं, उनको वो प्रोवाइड करते हैं अपने पेशेंट्स को. हमारा ये स्वप्न था कि हम छोटे शहरों में, ऐसे शहरों में जहाँ उस उपचार की ज़रूरत है, जहाँ पर उस तरीके के टेक्नोलॉजी की ज़रूरत है, वहाँ हम लेकर आएँ. तो हम आपके शहर पोरबंदर में यहाँ पर आ चुके हैं और मैं चाहूँगी और मेरा अनुरोध है कि जो भी दंपत्ति हैं जिनको बच्चा होने में दिक्कत हो रहा है वो इस सुविधा का पोरबंदर में यानी आपके अपने शहर में इसका लाभ उठाएं. પોરબંદરના સિમાર સમર્થ IVF સેન્ટર સાથે ગુજરાત ન્યૂઝની ખાસ મુલાકાત. મનન મેટર્નિટી એન્ડ ડેન્ટલ હોસ્પિટલ નિસંતાન દંપતીઓ માટે આશીર્વાદરૂપ. પોરબંદરના ટીમ્બીનેસ ખાતે રહેતા એક માતા પુત્ર પર એક શખ્સે લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ માતા પુત્રને સારવાર માટે પોરબંદરની બાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ટિમ્બીનેસ ખાતે રહેતા મેણીબેન ડાયાભાઈ ગરચર અને બાલુભાઈ ડાયાભાઈ ગરચર નામના બંને માતા પુત્ર તેમના ઘરે હતા ત્યારે ભામા સાજન ગરચર નામનો શખ્સ આવ્યો હતો અને બોલાચાલી કરી આ બંને માતા પુત્ર ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ બંને માતા પુત્રને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભામા સાજણ ઈ મારવામાં હતો, બે માં દીકરાનો બૈરા એટલે એ શું ઈને આવ્યો હતી કે લઈ જા મારા છોકરાને, કે મારો છોકરો કહે કે હવે અમે થાક્યા હોય મારે કઈ લેવા આવું, મેં ના પાડ્યું કે આપથી થાક્યા અટાડી ત્યાં ઉતરો આપણે લેવા નથી જવું. એમાંથી સીધો અમે વેરું કરીને સૂતા હતા તો ઘેર આવ્યું, જીમાવે મંડ્યો બોલવા. હું ભાઈ અમારે પુગાઈ એમ નતો તે તું તારા ઘેર વહી જા ભલાઈ તારી. એટલે એનો મોટો ભાઈ હતો એને મેં બોલાવ્યો, આનો લઈ જા ગાયું કાઢે જીમાવે. અમે કંઈ કહેતા નથી, ન પુગાઈ તે અમે ન આવતા હોય લેવા, થાય કે હોય ને દી આખો ધંધો કરે એને સોહીને ક્યાંય રખડવું હોય, અમારે એવી નવરાત્ર ન હોય. ભામા સાજણ આ શખ્સે બાલુભાઈ ગરચરને ફોન કરી તેડી જવા માટે કહ્યું હતું, પરંતુ આ યુવાને આ શખ્સને તેડવા આપવાની ના પાડી દીધી હતી. તેને લઈને આ ઝઘડો થયો હોવાનું જાણવા મળે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભારતીય જળસીમા નજીક પાક મરીન દ્વારા માંગરોળની બોટના અપહરણનો પ્રયાસ થયો હતો, જેમાં 7 ખલાસીઓ સાથે બોટ પાકિસ્તાન લઈ જવાતી હતી ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા તેનો પીછો કરી ખલાસીઓનું રેસ્ક્યુ કરાયું હતું. જોકે બોટે આ રેસ્ક્યુ દરમિયાન જળ સમાધિ લીધી હતી. માંગરોળની કાલભૈરવ નામની ફિશિંગ બોટ ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહી હતી. તેવા સમયે પાકિસ્તાન મરીન સિક્યુરિટીની નુસરત નામની શિપ અચાનક ઘસી આવતા અને બોટનું અપહરણ કરી પાકિસ્તાન તરફ લઈ જતા હતા ત્યારે કોસ્ટગાર્ડની અગ્રીમ નામની શિપને જાણ થતાં તેણે પાકિસ્તાનની શિપને અટકાવી હતી, પરંતુ શિપ નાસવા લાગતા કોસ્ટગાર્ડની શિપ દ્વારા પાકિસ્તાનની શિપને 2 કલાક સુધી પીછો કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાન મરીનના જવાનોને પણ એવું જણાવ્યું હતું કે કોઈ પણ ભોગે ભારતીય માછીમારોને પાકિસ્તાન લઈ જવા દેવામાં આવશે નહીં. અંતે બોટના 7 ખલાસીનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. જોકે રેસ્ક્યુ દરમિયાન બોટને નુકસાન થતાં ડૂબી જવાના અહેવાલ મળી રહ્યા છે. બોટને પાકિસ્તાન મરીન દ્વારા ટક્કર મારતા ડૂબી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. રેસ્ક્યુ કરાયેલ તમામ ખલાસીઓને કોસ્ટગાર્ડ દ્વારા ઓખા ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. એક સમયે બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ થયું હોવાનું પણ અફવાઓ ફેલાઈ હતી. જોકે કોસ્ટગાર્ડ દ્વારા ફાયરિંગ અંગે કોઈ વાત જાહેર કરાઈ નથી, તો બીજી તરફ પાકિસ્તાનની નાપાક હરકતને લઈને ભારે રોષ જોવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાતડી ગામે રહેતા એક યુવાને અગમ્ય કારણોસર તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોરબંદરના રાતડી ગામે રહેતા વિજય મણીલાલ વાઘેલા નામના યુવાને અગમ્ય કારણોસર તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ યુવાનને પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આ યુવાનનું આજે સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. આ ઘટના બાદ આ યુવાનના 5 પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ ઘટના બાદ હોસ્પિટલના સ્ટાફે પોલીસને જાણ ન કરતા આ યુવાનના પરિવારજનો સાંજ સુધી હેરાન થયા હતા ત્યારે હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મૂળ માધવપુર ગામ નજીક એક બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડને ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૂળ માધવપુર ગામે રહેતા જયંતિભાઈ વિરમભાઈ ડાભી નામના આધેડ બાઇક લઈને દુકાને જતા હતા ત્યારે મૂળ માધવપુર નજીક હાઈવે પર આ આધેડના બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ઈજાઓ પહોંચી હતી. આ ઈજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઘણા મહિનાઓથી અત્યંત બિસ્માર બની ગયેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરાયું છે, જેમાં એકી સાથે ₹2 કરોડથી વધુના ખર્ચે 55 રસ્તાના પેચવર્કની કામગીરી શરૂ થઈ છે, જેમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનું નગરજનો જણાવે છે.
પોરબંદરના 55 રસ્તાઓના નવીનીકરણની કામગીરી શરૂ થઈ છે, જેમાં રિલાયન્સ ફુવારા સર્કલથી ચોપાટી તરફ જતા રસ્તે રાત્રિના સમયે વાહનોની ખૂબ જ અવરજવર હોય છે અને ચોપાટી પર ફરવા જતા લોકોની સંખ્યા પણ નોંધપાત્ર હોય છે. આવા સમયે નગરપાલિકા દ્વારા પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક બાજુ રોડનું લેવલિંગ સહિત પેચવર્કનું કામ ચાલુ હતું અને બીજી બાજુએ જ રોડ ઉપર વાહનોની અવરજવર ચાલુ હતી. એ જ રીતે એસટીથી પોલીસ હેડક્વાર્ટર તરફ જતા રસ્તે કોઈ આડઅસર કે બેરિકેડ રાખ્યા વગર જ કામગીરી ધમધમી રહી હતી. ઉપરાંત ધૂળની ડમરી પણ સતત ઉડતી હતી, જેના લીધે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. પાલિકાના કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી પણ સ્થળ પર જોવા મળ્યા ન હતા અને મોનિટરિંગ વગર જ કામગીરી થતી હોવાનું નજરે ચડ્યું હતું. ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સથી માંડીને અનેક વાહનો સતત નીકળ્યા હતા. એવા જ સમયે સમારકામ ચાલુ હતું. કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા આ પ્રકારે રસ્તાને નવીનીકરણની કામગીરી નગરપાલિકાએ હાથ ધરવી જોઈએ નહીં, અથવા જ્યાં ક્યાંય પણ રસ્તાનું કામ શરૂ કરવામાં આવે ત્યાં સમારકામના નિયમ પ્રમાણે ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવો જોઈએ. પરંતુ તેવું કરવામાં આવ્યું નહીં હોવાથી અકસ્માતનો ભય સર્જાતો હતો. માટે નગરપાલિકાના તંત્રએ આ મુદ્દે ધ્યાન રાખવું જોઈએ અને રોડ બંધ કરીને પછી જ પેચવર્ક કરવું જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકની એક યુવતી સાથે યુકેમાં નર્સિંગમાં જોબ આપવાના બહાને છેતરપિંડી થઈ હતી, જેમાં ₹28,20,00,000ની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ત્યારે આ મામલે કાકસિયાના એક આધેડની ધરપકડ કરવામાં આવી હતી, જેના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. મૂળ કુતિયાણા તથા હાલ પોરબંદરના શીતલ કોમ્પ્લેક્સમાં રહેતી મિત્તલ ભીમાભાઈ ભૂતિયા નામની યુવતીએ પોરબંદરની સરકારી નર્સિંગ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ ભાવસીજી હોસ્પિટલ ખાતે પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં જતી હતી. ત્યારે એક યુવાન સાથે પરિચયમાં આવી હતી, જેમાં નર્સિંગના કોર્સ બાદ યુકે જવાના પ્રયાસમાં દિગ્મિતા પટેલ અને તેના પિતા મુકેશ વીરદાસ પટેલ, કે જે કાકસિયા ગામે રહે છે, તેનો સંપર્ક કર્યો હતો. મુકેશે લુણાવાડા પાસે ટ્રસ્ટ સંચાલિત કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતો હોવાનું અને વિદેશ લઈ જવા માટે કામ પણ કરતા હોવાનું જાણવા મળતા મિત્તલે તેને ₹28,20,00,000 ચૂકવ્યા હતા, પરંતુ ત્યારબાદ કોઈ નોકરી અપાવી ન હતી. એટલું જ નહીં, પરંતુ મુકેશ પટેલના દીકરા પિંકેશ તો આ યુવતીને ગાળો દઈને ધમકી પણ આપી હતી, જેમાં આ ત્રણેય સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે મિત્તલે ફરિયાદ નોંધાવતા પોલીસે કાકસિયા ગામેથી મુકેશ પટેલની ધરપકડ કરી છે. જ્યારે તેની પુત્રી દિગ્મિતા, પુત્ર પિંકેશ અને જમાઈ ધર્મેશ યુકે હોવાથી ત્યાંના સરકારને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. તથા પોલીસે કોર્ટમાં રજૂ કરી મુકેશના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે રિમાન્ડ દરમિયાન આ શખ્સે અને તેની પુત્રી સહિતના પરિવારજનોએ અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે સહિતની વિગતો બહાર આવશે તેમ જણાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અરબી સમુદ્ર કિનારે આજે ભારતીય સેનાની 3 પાંખો દ્વારા HADRનો કાર્યક્રમ યોજાયો હતો. જોકે આ કાર્યક્રમ જોવા માટે લોકોમાં નિરાશા વ્યાપી હતી. ભારતીય સેના દ્વારા તારીખ 19 નવેમ્બરના રોજ HADRનો કાર્યક્રમ પ્રથમવાર પોરબંદરના દરિયા કિનારે આયોજન કરાયો હતો. HADRનો મુખ્ય હેતુ દરિયાઈ તોફાનો સામે લોકોને કેવી રીતે તાત્કાલિક ભારતીય સેના મદદે આવે છે તેનું નિદર્શન પોરબંદરની ચોપાટી હજુર પેલેસ નજીક યોજાયો હતો, જેમાં ભારતીય સેનાના વાહનો, હેલિકોપ્ટર, રોબોટ, ડ્રોન તથા નેવી એરફોર્સના એરક્રાફ્ટ, નેવીની શિપ, બોટ, એરક્રાફ્ટ, કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર, ડોનિયર સહિતના દ્વારા રાહત બચાવની કામગીરીનું નિદર્શન બતાવવામાં આવ્યું હતું. પોરબંદર ચોપાટી ખાતે યોજાયેલ HADR કાર્યક્રમમાં રેસ્ક્યુ ઓપરેશન માટે ભારતીય સેનાના આધુનિક સાધનોનો ઉપયોગ કરાયો હતો. આ સંયુક્ત વિમોચન 2024ની પોરબંદર શહેરભરમાં અગાઉથી બેનર લગાડીને જાહેરાત કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયામાં પણ સેવ ધ ડેટ કરીને જાહેરાતો થઈ હતી. તેથી અસંખ્ય શહેરીજનો ઉત્સાહ સાથે સવારમાં આ કવાયતને નિહાળવા માટે પહોંચી ગયા હતા, પરંતુ ત્યાં સુરક્ષા એજન્સીના જવાનોએ એવું જણાવી દીધું હતું કે માત્ર સુરક્ષા એજન્સીઓ અને મીડિયા માટે જ પ્રવેશ છે, આમ જનતા માટે કાર્યક્રમ નથી તેમ જણાવતા પોરબંદરમાં જ યોજાયેલ આ કાર્યક્રમને નિહાળવા પોરબંદરવાસીઓમાં જ નિરાશા વ્યાપી ગઈ હતી. જોકે દૂરથી ઉત્સાહી લોકોએ આ કવાયતને નિહાળી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાની મહત્વની મુખ્ય સરકારી ભાવસીજી હોસ્પિટલ કે જ્યાં દરરોજ હજારો લોકોની આવત-જાવત રહે છે, ત્યાં સિક્યુરિટી એજન્સી દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી હોવાનું લોકો જણાવે છે.
સલામતી સાથે દર્દીઓને સહકાર અને હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, કર્મચારીઓની સુરક્ષા નિયમિત બચાવવામાં આવી રહી છે. સિક્યુરિટી ગાર્ડ દ્વારા માનવીય અભિગમ સાથે અશક્ત દર્દીઓ તથા વૃદ્ધોને મદદ કરવામાં આવે છે. તો અસામાજિક તત્વો અને નશાખોરો સહિતનાઓ સામે સિક્યુરિટી ગાર્ડ સુપરવાઇઝર દ્વારા કડક પગલાં લઈ જરૂર લાગે તો પોલીસ ફરિયાદ કરી સંપૂર્ણ સંકુલની યોગ્ય સુરક્ષા જાળવવામાં આવે છે. દરેક ગેટ ઉપર 365 દિવસ 24 કલાક નિરંતર ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. ઓપીડી, દવાબારી અને વોર્ડમાં યોગ્ય વ્યવસ્થા જળવાય અને તમામ શાંતિપૂર્વક તબીબી સારવાર મળે તે મુજબ સિક્યુરિટી ફરજ બજાવે છે. જ્યારે મહિલાઓના વોર્ડમાં મહિલા ગાર્ડ ફરજ બજાવે છે. માનસિક વિકલાંગ દર્દી ઘણી વખત તોફાન બની જાય ત્યારે ધીરજપૂર્વક કામ લઈને તેને શાંત પાડી તબીબો, નર્સિંગ સ્ટાફની કામગીરીમાં સહાયરૂપ બને છે. મોડી રાત્રે ઇમરજન્સીમાં આવતા દર્દીઓ સાથેના સગાઓને શાંત રાખી અન્ય દર્દીઓને મુશ્કેલી પડવા દેતી નથી. ભૂતકાળમાં દર્દીઓના ગુમ થયેલા કિંમતી મોબાઈલ, પર્સ સહિતની ચીજવસ્તુઓની સિક્યુરિટી દ્વારા શોધ આપીને સરાહનીય કામગીરી કરેલ છે. આ સિક્યુરિટી કામગીરીને નજરે નિહાળી ઘણા અધિકારીઓ, પદાધિકારીઓ બિરદાવી છે. નિપુલ પોપટ સાથે અશોક તાણકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રામાનંદી શાખાના આચાર્યની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં છાયા ખાતે થયેલી આ ઉજવણીમાં મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા. રામાનંદી સંપ્રદાયના નિમાવત અને નિંબાક શાખાના પરમ પૂજ્ય શ્રી નિંબાર્કાચાર્યની 5120મી જન્મ જયંતિની ઉજવણી છાયામાં આવેલ રામજી મંદિરે કરાઈ હતી. આ પ્રસંગે રામાનંદી સંપ્રદાયના ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આચાર્ય શ્રીની પૂજા અર્ચના સવારે 10 વાગ્યે કરવામાં આવેલ. જેમાં રામાનંદી સમાજના અગ્રણીઓ ભરતભાઈ નિમાવત, બગવદરવાળા દીપકભાઈ નિમાવત, સુધીરભાઈ નિંબાક તેમજ દુષ્યંતભાઈ નિમાવત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રામાનંદી સમાજના સંગઠિત બને અને જે સમાજને ગુરુપદ મળેલ છે તો અન્ય સમાજને પણ સાથે રાખી ધર્મહિત, રાષ્ટ્રહિત તેમજ એકતા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકમાં બગવદરથી નાગકા રોડ પર વિદેશી દારૂ ભરેલ એક કાર ઝડપાઈ છે. જેમાં એક શખ્સ ઝડપાયો છે. તેમજ વિદેશી દારૂનો જથ્થો આપનાર અને મંગાવનાર સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નાગકા ગામ તરફથી એક શંકાસ્પદ કાર આવતી હોવાનું જણાતા પોલીસે આ કારને રોકાવી ચેક કરવામાં આવતા આ કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ કંપનીની 120 જેટલી બોટલ મળી આવી હતી. ત્યારે કારમાં રહેલ બાવળવાવ સીઝર નેસમાં રહેતા 52 કાનાભાઈ કટારાને ઝડપી લીધો હતો. તેમજ આ વિદેશી દારૂનો જથ્થો રાણપર ગામના અર્જુન કારાભાઈ સાંભળાએ આપ્યો હોવાનું અને બગવદર ગામના રાજુ કનુભાઈ ફાફડિયાએ મંગાવ્યો હોવાનું ખોલતા પોલીસે તેની શોધખોળ પણ હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના અડવાણા ગામે એક યુવાન પર હુમલો કરી માર મરાયો છે. જેમાં તિરાગ ધરમસિંહભાઈ નકુમ નામના યુવાન પર વાડીના રસ્તા બાબતના મંદુકને લઈને રાજા માંડણ ઓડેદરા નામના શખ્સે હુમલો કરી માર માર્યાની હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતો એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે. જેમાં ચોપાટી નજીક કનકાઈ માતાજીના મંદિર પાસેથી પોલીસે કિશન રાજુ સિંધવ નામના આ શખ્સને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના નામચીન બુટલેગરના ઘરમાંથી વધુ એક વખત દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જેમાં પોલીસે પારેખ ચકલા વિસ્તારમાંથી હરિકરાચી રામજી ભરાડા નામના આ શખ્સના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે આ રેડમાં હરિ પોલીસને હાથે લાગ્યો નથી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની ચોપાટી ખાતે સંયુક્ત વિમોચન 2024 યોજાયું. લશ્કરીની ત્રણેય પાંખો કવાયતોમાં પોરબંદરવાસીઓ નિરાશ. પોરબંદરના IVF સેન્ટર સાથે ગુજરાત ન્યૂઝની ખાસ મુલાકાત. નિસંતાન દંપતીઓ માટે આશીર્વાદરૂપ સેન્ટર. પાક મરીન દ્વારા માંગરોળની બોટના અપહરણનો નિષ્ફળ પ્રયાસ. કોસ્ટગાર્ડ દ્વારા બોટનો પીછો કરી ખલાસીઓનું કરાયું રેસ્ક્યુ.
પોરબંદરમાં રસ્તાઓના સમારકામમાં બેદરકારી દાખવતી હોવાની ફરિયાદ. આડસ કે બેરિકેડ રાખ્યા વગર જ કામગીરી ધમધમી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.